મેણો મારીને વધારાનો હેડ એ ભરોસો રાખ્યો છે ગુનો કર્યો છે. તમે જ મોકલ્યો તો. હું કહેતી હતી કે આપણે બે લઈએ છીએ ડો અમે લઈએ છીએ પણ ના તમે તો અસ્કર માર છોકરો કોયો. કેમ રોવો છો? ભાભી કેમ રોવું છે? ગજબ થઈ ગયો તો ભાઈ. પૂછ્યું શિવભાઈ મારો છોકરો પેલો કિડનેપ કરીને લઈ ગયો. આ પેલી ગેંગ આવી છે ઈવોને. તમે તો મેકવા જતા હતા ને બેંક આજ નતો તો નિહાળ મેકવા. અમે અંગાથી જતો જ તો મૂકવા પણ આયરા પેલા કડવોબા વચમાં મળ્યા ને તે કી ઈવન અંગાત મોકલી દે એરા લોકો જતા હતા તે કી શાળામાં મૂકી ગયો તે ઈવોના ભરોસે મોકલી દીધો. તે ઉઠાઈ ગયા. એટલે એમાં એવું થયું કળવો ભાઈ કોકીને જવું ડબલા તે એ ડબલા જવા કોક કપાવામાં છે ને આ કળવો ભાઈ થોડા શેટી ઉભા રહ્યા હતા થી કોક ઉપાડી જશે. તણ યાર બેઠા પણ ઓમો છે ને ઓક તમારા કોઈ મા બાપનો નહીં ઓક જ આપણા ગામના સરપંચનો છે. એ સરપંચ હાથ ઉપર હાથ ધરીને બેહી રહ્યા છે કોઈ એક્શન લેતો નહીં એટલે આ બધું નાટક થાય છે. આ તો રોજનું એક છોકરું ઉઠાવે છે. સરપંચ ઓક્શન તમારો ઓક્શન એમાં ભેગું. તમે અમે કનો છોકરો ઉઠાવી દીધો? તમે સરપંચ ના ભાઈબંધ નહીં? ભાઈ છીએ. હા તે મારો છોકરો હોજ પડતા ના હોય તો તમારી બેનો મોજ છે. હા એટલે સરપંચ ઉપર તાળુકો. સરપંચ છે ને તમે અંગાથી જ ફરો છો એટલે કોક મી નતું કીધું પેલા કોકોનું કરજો લે એક નીકળે તાણે કા 25 છોકરો તો આપણા ગામમાં ઉઠાઈ ગયા છે. બેટા એ ખોટી વાતો ના કરજો. ખોટી નહીં હું તો વોટ બધો આલ્યો છું હું એકલાય નહીં આલ્યો. અને હંગાત્રી એટલે એનો મતલબ એવો ના મારી ઓળખાણ દિલ્હી છે અમેરિકા ઊંચી છે એક રીક દા ને તું ગોધી ના કરતા. હા પાતા ફરીવાર પણ અમાર ખોટું નામ ના આલે. તમે ઓય લડાઈ મરજો માર છોકરાને કોઈ આ ના થઈ જાય તો મારો જીવ લેવાય એ આ ગોળવાળા આવા છે ને બોબા પાક્યા છે ને બોબા તાણા છોકરા ઉપડે છે ગોડા પાક્યા છે સરપંચ આવા તાણે થયું છે. હા તારા બોડું મોટું છે તને તારે શું બુદ્ધિ છે? હંગાતી ઘેર થી જો તો તાની કળવાના હંગા છો વળાવવાનો આવે છે. એક છોકરું મળી જાય ને તૈણ થઈ જાય તૈણ પોટલાક જે સુકાય તો જાય બેટા ખેતરમાં જાય ભણવા નહીં જતી કેમ ભણો ત્રીજા ભણો એ ડોહા તા ભાને બોલાવો ને ઓમત તા ભાઈ એ બાજુ જાય એ રસ્તે તને મુકતા જાય હું એકલું ના જાય પેલો કૂતરો કાઢે એ ડોહા એ કોડ નહીં બોલવા ઓમાં આવો કહો આ ભા લેતા જાય કે કૂતરો કાઢ્યા એટલે લોલીપોપ તો ફટાફટ થઈ ગયો લો આ એ રસ્તાથી જો ને તમે તમારી જેવા સરપંચની જરૂરત નહીં ગામમાં. અને એક આ છોકરોનું બધી શિકાર ચીવો લઈ ગયો છે મારા છોકરાને. સાચી વાત છે. ઓયથી ઓમ નીકળ્યો તો રોયા ઓયથી ઓમ નીકળ્યો તો ઓય થઈને ઓમ થઈને ઓય કરો તો હા આ પેલો લાલ બુસોડ જેવું ચરકાટ મારતો તો હોય તે મોકો આપ્યું આ મેઠાભાઈ નો છોકરો નહીં ખોવાનો એટલે અમે ખોળવાયા હતા આટલે ઉતાર્યો તો મને કેમ જાવ નથી આ કપા આમ થઈને આમ જો એટલે અમે હું પગે જઈએ તે એટલે હું ખબર અમારી જવાબદારી છે. આ છોકરો ખબર ના પડતી હોય તો મેઠાભાઈ ઉપર હું પ્રિયંકા તું છો બેટા? ખેતરમાં તો છે શું કરવા નહીં જાવ તાર તાર મમ્મી ને થાલ લઈને ઘેર આવવા તો તું લે ખેતરમાં છો છે ઘેર જતી રહેજો બેટા. અમે વાટી દોર ઘેર તક રહે. કર દેજો તમે સમાચાર આયા કોઈ સમાચાર આયા કશું અમાસા નહીં આયા. અમે એટલે જ ખોરવા બે ડોસી કહું હેડ જીતું હેડ ને આપણે હંગાટ લઈને આવ્યા ભાઈ એમાં તમારે એવું કેવું કેજો. ના તમે અમાર જવાબદારીએ મોકલ્યો તો છોકરો એટલે અમાર છે કુદી મૂક્યા પડે આ વાળી વચ્ચે ઈના ચો ડબલન બબલા જવાનું હોય બોલ અમાર તો હંગાત ના જવાય કે ના કાઢો હન કહેતી હતી કે હંગાત મારો અમાર પેલું ડાલુ રાજ હોતો તો લોકાચાર જવા જો મારા તો હાથમાં આવી જાય તો એનો ઈની ટુંપો લાવીને ઠાઠઈ બંધાય એ વાહ, શિકાર ચીવો લઈ ગયો છે. બાપી લોકઈએ નહીં જો આ રૂમાલી એમને હંગાત લઈને ફરું છું લોકઈએ નહીં જો તમારા છોકરાને ખોર્યામાં લોકઈએ નહીં આ બધો વખત તમારો નહીં લે આપણા સરપંચ નો છે. સરપંચ કોઈ એક્શન નહીં લેતો એટલે આ બધું થાય છે. હા હું એવું કહું છું હેડો સરપંચ ના પટ્ટા તોડી નાખશે. સરપંચની લે હેડો હેડો ના જો અમાર છોકરો વધીને આવીશું છોકરું જો પછી કેટલા જીવ આઈ ગયું લે જતું જતું રહ્યું
મેળાઈ જતી જો છોકરું ઉઠાઈ દે કોમ પૂરું થઈ જાય પછી અઠવાડિયા માટે ગાયબ ના થઈ જાય એજન્ટ ફોન કરીને થાશો ને તને પૂરું થતું તો કેસ તી બગાડે ને તી નહીં બગાડે પણ આ શિખર છ થી આયા પૂરા જવાનું છે સરપંચ જોડે કોમ નીકળવું છે છોકરું ઉઠવા એમ ના છોકરો હતો નહીં તો બીજો જ લેવો પડે અલા તઈનો ટાર્ગેટ પૂરો કરવાનો છે અબરો તમે કોઈ બોલતા ના હોય હું કહું છું સરપંચ એ સરપંચ આ તમારા રોટલો ઉતરો છે ઘોઘલામાંની ઓય અમારો છોકરો ચોરાઈ ગયો છે ને ભાભી માપનું બોલો એ તો હું કહું છું સરપંચ છું અરે સરપંચ હોય તો યો ના હોય રાખવી પડે બહાર આવો, હડો. બહાર આવજો માર તો શીખર ડોહા છોકરાને કોઈ આના થઈ ગયું બોલો ખાવાય દેતા નહીં અકીથી પૂછે પહાના ઉતર છે ખાવાનું હોય છોકરો એક એક ઉઠાયા જોય છે પેલી ગેંગ તમને ખાવાની પડી છે આ મુકાનું છોકરું ઉઠાયું ઓન ભગવાન ભગવાન આ શો મળ્યો એ તમે આમ જ કરે રહેજો હો આમ જ કરે રહેજો હાથે નહીં તમારો ભાઈ જતો ગરદા મેલ્યામાં આમ હું કીધું તું હવારે આ રિટાયર પ્રિન્સિપાલનો આ રિટાયર શિક્ષક છે અને ઓનું છોકરું જો જો તો તમારું આઈ બનશે આ જો આમ પણ એ મૂર્ખા ના ખબર પડે હંગાત હારે જઈને મૂકી આવ્યો છું પછી હનું ખોઈ જાય તાણ આમ તો ગોડો તો છે તો પછી મારી મો શોકન ભૂલશે એ જ ગોડાશી આ તમારી પાસે તમારી હો આમો તમે હંગાત જો છો બે જણો હંગાત જઈને મૂછ્યા આવ્યો તો છોકરું જાય છો પણ હાર મોય પૂરા પોકેટ નહીં ને હાડા તમારી પાસે આવતા રે લે આમ મૂર્ખોમી જીવાની છે એક છોકરાને મૂકવા નહીં જતા ટાઈમ બગાડી ઘેર હોય હું નહીં જતું તું તે દોડીને આવી ગયા બોલી રહ્યા ઓ ભણો હવારે કઈ ગયો છું હું તમને કે મારા છોકરાને કોઈ છો ને તો પછી તમે સરપંચ નહીં કશામાં નહીં રહો હા એટલે પણ બધા મારા શોકન આમ તમે જાતે જઈને મૂછ્યા આવ્યા છો ઈ કોઈ તો મારે લેવું અમુક શું કરવાનું એટલે તમારી ફરજ નહીં આવતી ગોમના ધણી નહીં તમે આખા સરપંચ નહીં જો મેઠા ભાઈ આખા ગામની ફરજ મારામાં આવે પણ તમારે એટલી તમારે છોકરાની તમારે ચિંતા રાખવી પડે તાણ પણ આ પહેલા જ ગેંગ પકડાઈ હોત તો મારો છોકરો જો હોત હા પણ એની એ કોશિશ ચાલુ છે કે કોશિશ એટલે બધો ગોમનો છોકરો બધો ઉપાડી દે પછી કોશિશ કરજો આ લોલીપોપ ગેંગ આવી છે બધું લઈ જાવ પછી કોશિશ કરજો ડાકુ આમ ફાડીને જોઈ રહ્યો અને પોલીસ બોલાવી મુએ આમ પોલીસ ના પકડે તો હું કરું કયો અને આ છોકરાને મહી નાખ્યો હશે તો શું કરશો તમે ભાભી એટલું બધું ના બોલશો કશો તો નહીં છેલ્લા વાગ્યા છે છેલ્લા વાગ્યા 12 વાગ્યા છે હા. બરોબર છે 100 વાગ્યા છે તમારી વાટ જોઉં છું મારો છોકરો 100 વાગ્યા છે ના આવ્યો ને પછી જોજો તમે બરોબર છે હા લે હાટ ડુસી હાટ પણ 100 વાગ્યા સુધી કેટલા 6 વાગ્યા સુધી હા પછી જો રાજીનામું આલવા તૈયાર હતો હા રાજીનામું મને એ તો જોઈ લો પછી હા તો એટલે આ તો ઇવન વોટથી એકલો હી જીત્યો એ વગાડો ગરદો તો પછી કરે હું તાન તાન વગાડો રો તો એ ગરદા વગાડો રો તમારો ગરદો વાગી જશે તો 100 વાગે ઓન છોકરું નહીં લઈ આલીને તો ગરદા વગાડ્યા મને ધરાવતા નહીં ઓ કરો નકા મેકી દેવું પડશે હમણાં રાજીનામું આલી દેવું પડશે પંચાયતની સીટે નહીં પાડો ખુરશી એમ તો હની જવા દઉં મારા કોક અમુક કરવું પડશે માથામ ખણોન અત્તર જોવન ભગવાન વાતો આપણે છે કનેક્શન છે મારે કોક કરવું પડશે શું મારે જ કોક કરવું પડશે અમુક તો કા સરપંચની અમુક આબરૂ વટે ચડી છે વાત અમુક જોશે હું આઈડિયા મને આવડ્યો છે અમુક હે હું વિચાર્યું હું છોકરું બની જાઉં અને આ લોલીપોપ વાળી ગેંગ રહી ને હું પકડું છું જો ખાલી અમુક મગજ ફરી શકે હું વર પોહટ થયો આ મેં સેવી રીતના છોકરું બનજો તું ખાલી આ બે વસ્યો રહી ને જોયા કરતો ખાલી હું શું ષડયંત્ર રચું છું આમાં એનાથી તો જોતો આવ્યો છે આ આમ ઠોસ ઠોસ કરો છે અલ્યા પણ જોતો ખરો ઓય શું સિક્કા મારો છો એ તો અમુક ટેવ પડી છે ભાઈ તું ખાલી જો અમુક હું શું રચું છું નાટક હાલ હેડો તોડી નાખો ટોપો તમે તાન હું એ જોઉં બેઠા બેઠા કેવી ટોપો તોરો આર્યા કિસમ હું છોકરું બની લોલીપોપ ગેંગ પકડું સોના મોના રવા દો નકા વેસી મારસી મુંબઈ બાજુ કિડનીઓ બિડનીઓ કાઢી લેશી
તું ખાલી જો આ હું છોકરું બનીને આ લોલીપોપ વાળી ગેંગને ના પકડું ને તો આ સરપંચ મોય રાજીનામું આલ દઉં હો તાર. આ બધું વધારે નહીં થતું સરપંચ? બનો જો મુંબઈ ભેગા થઈ ના તો મને કહેજો. કરવા ભાઈ એ કરવા ભાઈ બોલો કાળુભાઈ શું કરીને આયા? છોકરું બકરું લાયક નહીં કે હું છોકરું લાવ ગામમાં બધી પબ્લિક ને ચકોર થઈ જઈએ, ચેતન થઈ જઈએ ભાભી. વાત જીઓ કાળુભાઈ. નિહાર જઈને તોય હંગાતી ગમે તો આટલા છોકરું હું નહીં મેળતો કોઈ. તમારી વાત 100% સાચી. હું આખા ગામમાં રખડીને આવી, ઓટો મારીને આવી, પણ એક છોકરું બહાર ના દેખાણું. બોલો, એક છોકરું હાથમાં આવ્યું તું, પેલા ચેહુભાઈ નહીં એના છોકરાની સોળી. તે એમાં ચેહુભાઈ ને પેલા મેઠોભાઈ ને સરપંચ ના ઘેર જતા હતા, તે ઈકણથી દાટ વળી ગયું. બોલો, તો કા મેળ પડી જાત તો ત્રીજું છોકરું આવ ને અઠવાડિયું દેખાવું જ નતું, ગાયબ થઈ જવું તું. પોલીસ ને કોઈ ડફા કાઢનાર રે. વાત સાચી તમારી હો. તાણ ડોક્ટર એ ટોલ્યું ઉઠ્યો. અંદર જા, અંદર જા, નકો બોલાવ તાર ભાલા. આ વિચિત્ર હાથમાં આવ્યું છે. રિટાયર્ડ શિક્ષકનું છોકરું ખરા ને એટલે હું આના જપ નહીં. ભાઈ ગમે તે કરો, ત્રીજા છોકરાનું ઓળ કરવો પડશે. આ તો છે ને બહુ માથાનો બોજ થઈ ગયો છે હવે તો. પેલો ટેણિયા તમે અંદર નાખો કે પેલા મેઠા ભાઈ ને આવો એનું મોટું બોજ દો કાળુભાઈ. એનું મોટું બોજ દો અને બહાર આવતા બીજો ખાટલામાં તમે ભાભી ખાધું જ નહીં. રોતીએ નહીં. હું તો ચિંતામાં તમારો છોકરો ખોવાણો અમારી જવાબદારી હતી. અંગાત લઈને જતા તે અમે તારનો ફર કરીએ છીએ પણ ચોય ભાળ મળતી નહીં. કહો છે તમારું છોકરું છે ને હારી ગેંગ ઉપાડવા વાળી છે. બહુ ખતરનાક ગેંગ લાગે છો બાપા. કેવું કહેવાય, છોકરું હોય કશું એટલામાં તો ઉપાડી લીધું. એની કોઈ ઠાઠડી ઉપાડવા વાળું હંગરવા વાળું નહીં મળે. ભાભી પકડાય ને ગેંગ તો પછી એને દાડા દીવા મેં તારા બતાવજો. હા એ તો ગમે તે કરીને પકડશું તો ખરા જ અમે. આ વોક બધો ડોહા સરપંચ નો છે. પેલા જ પગલો લીધો હોત તો આ બધું ના થોત. વાત સાચી ભાભી. અરે સરપંચ માં ઠેકોણો નહીં ભાઈ કાળુભાઈ. કશું શશુકાર નહીં. નગર ગોમમાં 25 છોકરો જતો રહે ને રે ઊંઘ્યો રહે ચાલે? ના ચાલે. તમે જે હતા તે શું કીધું સરપંચે? કોઈ આગળ પગલો કશું નહીં. આમ કરતા હતા. શું કરે અહીં ગયા કે હું કરીએ મૂકો તમે ઢોકણી પોણી લઈને મરી જાય ના કરતી. ઓમાં તો તમારી ઓળખાણો ના ચાલે. મોટી ઓળખાણો. આ તો ગેંગ ઓળખતા ના હોય ને કરી લઈએ. ઈવાની ઓળખાણ નહીં પણ ભાભી મારી ઓળખાણ દિલ્હી ઉજી છે. હું એનો પગલો લેવાનો છું. કઈ ના આવ્યો ને કે હું 100 વાગે આવું છું કાળુભાઈ વાટ જોઉં છું. સરપંચ કીધું. હા સરપંચ ને કઈ ના આવ્યો છું. પછી જો હું શું કરું છું એ મારો છોકરો 100 વાગે છે ના તાણે ખબર છે. એ પછી જે કરવું એ કરશું પણ આપણે આપણી રીતના તો કેસ કરીએ પોલીસ સ્ટેશનમાં. ઓલે હેડ જેટું શીખે હું લે. પોલીસ સ્ટેશનમાં તો કેસ કરીએ. આખું ગોમ દોરી ભરીને તોય ના મળે. પોલીસ ની બીક નહીં લાગતી. ત્રીજું છોકરું લેવાનું છે એ પટી જાય ને ફટાફટ તો પાર આવે. કોની ટોલમાં કોક મારો હો કાળુભાઈ. ફોડી નાખજો ઓની ટોલ જ. ચલો બરાબર અગાડ્યો. હું કેટલા જવાનું બોલ? કેટલા જવાનું છે? નહીં ખબર પડતી. અંદર બેરક નહીં. બોલ આવતા બાના પપ્પા જોડે જવું છે. ઓ તારો પપ્પા તો નાખો અંદર. મારી ના નાખતા પૈસા લેવાના છે. એ બંધ થા લે. એટલો મોટો બોજો આગળ છે. ફૂટી જા માથું ના કદો પડ્યો રે બધા. ઓર બંધ કર. માતા બેસ તું.
ચડાઈ દીધું આ છોકરાએ તો હવે ખખડાયો તો ફોડી નાખે માથું ધ્યાન રાખજે તારે ત્રીજું છોકરું ઉઠાવજો ગમે તેનું નવું જન્મેલું હોય ને એ ઉઠાઈ લાવ જો દવાખાના ગમે ત્યાંથી ઉઠાવ કે હોય હું જોઈ રહ્યા મારું મોટું બિચારું છે બસ જવું મંગળ પર જતા રહેજો ઈ મળશે છોકરો લ્યા સરપંચ પછી કેટલી વાર છોકરું બનતા છોકરું બનવા ગયા સુધી તમે કોણ તમે કોણ ભાઈ મને ના ઓળખ્યું લે ઓ તારી સરપંચ પોતે શું લાગુ છું લ્યા, મારી માની સગન મોની જો હો સરપંચ તમને મોની જો ખરેખર હું તો સમજતો તો કે ગોડા છો પણ એક નંબર ડાયા છો કમ્પ્લીટ શું હા જબરું કરી તમે હો પણ લોસા ના મારો શ્યામ આ પેલી લોલીપોપ ગેંગ પકડી પાડશે તો પછી અમે અમારો સરપંચ કોઈ બેસ્યું ઈ મહાની પકડી પાડ નન્ના મુન્ના રાયું દેશ કાશી પાયું બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ હા મને ઓછો ખળાવો છો હા, ખરા હો ખરા ખરા ખરું હો સરપંચ હા અરે વાહ એક નંબર છોકરું લાગો છો હો. જોયું 65 વર્ષ પણ કોઈ કે ના કે 65 વર્ષ એમ જોયું તાને હું ઈ જઈને પછી આ સિસ્ટમ કાઢી નાખજો આવો ઓમ ના કરતા નકર એ લોલીપોપ ગેંગ ઓળખી જાય ખબર પડી જાય અલ્યા ના ઓળખીએ કે તું ઓળખીએ કે મન તો પછી એની તો વાત જ સોરી એટલે આ હાથમાં રાખજો લોલીપોપ એટલે આ ગળી પડ્યો આમ ઠસ ઠસ ના થાય ના થાય હા હેરો તો મેકવા બા પછી યા મૂકવા આવો મને હા તમને છો લઈ લો ઠેલા મેકી દો ખરું છો હા જબરા લાગે તમે તો પેન્ટ શર્ટ કનું લાયા બસ છોકરાનું છે યા ચપ્પલ પહેરી લઉં હું કહું છું બીજા કોઈ લોસો ના મારો ને કે અમે પછી અમારા સરપંચ કોઈ બેસ્યું બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ અલ્યા એ મને શરમ માં નાખો તમે યાર અરે પકડો આ ઓગળી પકડો હા જબરું એ સરપંચ યાર આવું આવો છો નાટક કરો છો મને શરમ માં નાખો છો કરવું પડે લ્યા હા કરવો પડે બધો નાટક મોની જો ભાઈ સરપંચ તો આવો 32 લક્ષણ જ જો હો સરપંચ તો આપણા ગામનો ખરો તો ખાધું કે નહીં ઓ ડોહા હા ખાધું કે નહીં ખાઈ નહીં લો. ખાવું મારે હા નહીં ખાવું તારે ખાવો જ ખાઈ લેજા મારે હું ખાવાનું ઉતરો ડોહા મારો છોકરો ઘેર નહીં મને તો જીવ પડી ગયો છે હું હશે નારાયું દેશ કાશી પાયું બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ ઓ ભાઈ આ ટેણિયા નિહાળ મૂકવા હેઠે કુ ઓળખ્યા નહીં હો સરપંચ તમને ઓળખ્યા નહીં ઓહો વાહ આપણો અમાર જેવી ભૂલ ના કરતા હો મારા ભાઈ નકા અમે તો છોકરો ખોઈ બેઠા છીએ આ છોકરું ટેણિયું તમારું છે ને એને શેઠ દરવાજોથી મૂકી આવજો હો નકર બધા ટેણિયું તમે ખોઈ બેસશો ઓળખો છો બેહો હોય બેહો જેવું ઓળખો છો ભણ્યો છે ને અરે ભોણિયો નહીં ઈવન છોકરાનો છોકરો છે તાણે? તો જોવું ના કે માર તો નજરમાં આવે ના અલ્યા આપણા ગામના સરપંચ છે હે આપણા ગામના સરપંચ છે તમે હું મશ્કરી કરો ના ઓળખ્યો અભળો આ સરપંચ ખરા ને એ લોલીપોપ ગેંગને પકડવા માટે આ વેશ ધારણ કર્યો છે પણ
આ બધા હા. નાટક કરવાના નતો ઈવન મારા છોકરા નોકવાનો છે 100 વાગ્યાનો ટાઈમ છે જો સરપંચ મારાથી ગુંડું કોઈ નહીં ડોહો કશું નહીં ખબર હું તો નહીં જતા કરું એટલું હાથ રાખજો પાછા એટલે અમારો છોકરો જેને તમે છોકરું બને એમ એટલે આ નાટક કરવાનો છે તમારા એમ છોકરો આવશે અલ્યા નાટક નહીં મેઠા ખબર આ જે આપણા ગામનો છોકરો જો છે ને એને એ આ લોલીપોપ ગેંગને પકડવા માટે સરપંચે આ વેશ ધારણ કર્યો છે ઓહ, હા સરપંચ ગામમાં ફરશી એટલે લોલીપોપ ગેંગ અમને પકડી જશે અને પકડાશી એટલે હારે સીધા આપણને જોણ કરશી આપણા આખા ગામને થઈને હુમલો કરવાનો લોલીપોપ ગેંગ મારા પકડી પાડવાની. છોકરો માટે યોને જીવ જોખમ મેલે ને સરપંચ હા અને બસ નાટક જ લાગે છે ગોમનો છોકરો બચાવવા માટે ભલે મારો જીવ જતો રહે કુરબાન છે હું પકડું પણ છોકરોને તો હું બચાઈ ન જાય ભલે હું મરી જાઉં પણ છોકરોને કોઈ નહીં થવા દઉં ખબર અને હોભળો જેવું ભાઈ હું ફોન લગાવું ને હા. એટલે ઉપાડજો પાછા હા શું કીધું કાટ કહો મને તો બીજી ને બીજી જ આવે છે જ્યાંનો ફોન કરું તાને તમાર ફોન અમુક ટાઈમ ટાવર ને અરે ગોમ વાળા બધા મને ફોન કરે છે સરપંચ યા. એક કામ કરો એવું લાગે ને મને ફોન કરજો બરોબર છે હા. હું ગમે ત્યારે ફોન ઉઠાવે ને મને માફ કરો હું ગમે તે તમને બોલી ગયો તો અકળમાં હા માફ કરજો હો. આ તમે બોલ્યા ને એટલે જ આ કરવું પડ્યું મારે તારે સરપંચ નો કોમ કોઈ જેવો તેવો છે નન્ના મુન્ના રાયું દેશ કા સિપાહી બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ વાહ ભાઈ વાહ. ટાટા આવજો સરપંચ અને ગામના બધા છોકરાને હેમ ખેમ પાછો લઈને આવજો ને તમારું મિશન પૂરું કરે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરી ભગવાન હા? કહું છું સરપંચ જબરજસ્ત બુદ્ધિશાળી છે હું કેવું ના એ તો આ બે ચોટલીઓ વાળી છે ને મને નહીં ઓળખવાનું પડે બુદ્ધિશાળી હંગાતી એક્ટિંગ તો જુઓ ના ના વાત સાચી છે કેટલા છોકરું થઈ ગયા છે આવજો એ આવજો મિશન પૂરું કરજો સરપંચ હા